નવસારી જિલ્લાના ઘેજ ગામની સીતાબેને મશરૂમ ખેતીમાં મેળવેલી સફળતા બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેરણાદાયી પત્ર પાઠવવામાં આવ્યો હતો, જે તેમના જીવન માટે ગૌરવ અને પ્રેરણાનો અવિસ્મરણીય ક્ષણ બની ગયો. આ પત્રમાં તેમની મહેનત, સંકલ્પ અને નવી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી, જેના કારણે સીતાબેન અને તેમનો પરિવાર આનંદ અને ગૌરવથી ભાવવિભોર થઈ ગયા હતા. સીતાબેન પરંપરાગત ખેતી સાથે જોડાયેલા હતા, પરંતુ ઓછા વળતર અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવનમાં ખાસ પ્રગતિ શક્ય નહોતી. આવા સમયમાં તેમણે ઓછી જમીન અને ઓછી મૂડીમાં વધુ આવક આપતી મશરૂમ ખેતી તરફ સાહસિક પગલું ભર્યું, જે તેમના જીવનનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. શરૂઆતમાં તેમને ઓછું જ્ઞાન હતું, છતાં શીખવાની ઈચ્છા અને આગળ વધવાની દ્રઢ મનોબળે તેમને સતત પ્રગતિ તરફ દોરી ગયા. મશરૂમની ખેતી દરમિયાન તાપમાન નિયંત્રણ, ભેજ જાળવવું અને ગુણવત્તા જાળવવી જેવા અનેક પડકારો આવ્યા હતા, પરંતુ સીતાબેન સતત તાલીમ અને માર્ગદર્શનને લઈ દરેક મુશ્કેલીને પાર કરી શક્યા. તેમની મહેનત અને અડગ સંકલ્પના કારણે તેઓએ આ ખેતીની સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી આત્મનિર્ભરતાની દિશામાં મજબૂત પગલું ભર્યું. મુખ્યમંત્રીના પત્ર મળતા જ સીતાબેન માટે આ ક્ષણ જીવનમાં નવી ઉર્જાનો સ્ત્રોત બની ગયો. તેમના શબ્દોએ સીતાબેનના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો અને તેમને એ સમજ આપી કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. આ સન્માન તેમના માટે માત્ર પ્રશંસા નહીં, પરંતુ જવાબદારીનો પણ સંદેશ બની ગયો. સીતાબેનનું કહેવું છે કે સરકારના પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન વગર આ સફળતા શક્ય નહોતી. તેઓ આ પત્રને પોતાના જીવનની સૌથી મોટી સિદ્ધિઓમાં એક માને છે અને તેને ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાનો સંકલ્પ કરે છે. અંતમાં સીતાબેન કહે છે કે આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ ઘેજ ગામ અને મહિલા શક્તિ માટે ગૌરવની બાબત છે. મુખ્યમંત્રીના પ્રેરણાદાયી પત્રએ તેમના જીવનમાં નવી દિશા, નવી આશા અને નવી ઉડાન આપી છે. આ સમગ્ર સફળતાની સફરમાં સરકારની સહાય અને માર્ગદર્શન સીતાબેન માટે આશીર્વાદરૂપ સાબિત થયું. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી દ્વારા MIDH ગાઈડલાઇન મુજબ મશરૂમ ઉત્પાદન અને સ્પાન મેકિંગ યુનિટ માટે મળેલી સહાયથી તેમને પોતાનો વ્યવસાય વિસ્તૃત કરી વધારાના આવકના સ્ત્રોત ઊભા કર્યા. સમયાંતરે મળતા ટેકનિકલ માર્ગદર્શનના કારણે તેમની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં વધારો થયો, જેના પરિણામે બજારમાં માંગ અને આવક બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના ઘેજ જેવા અંતરિયાળ ગામના એક સામાન્ય મહિલા ખેડૂત સીતાબેન પટેલની આ પ્રેરણાદાયી સફળતાને માનનીય મુખ્યમંત્રી દ્વારા બિરદાવવામાં આવી છે, જે રાજ્ય સરકારના સંવેદનશીલ અને જનકેન્દ્રિત અભિગમનું જીવંત ઉદાહરણ છે. આવા નાના સ્તરના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની મહેનતને રાજ્ય સ્તરે માન્યતા આપવી એ દર્શાવે છે કે સરકાર દરેક નાગરિકની પ્રગતિ પ્રત્યે કેટલી જાગૃત અને સંવેદનશીલ છે. આ પ્રકારનું પ્રોત્સાહન માત્ર વ્યક્તિગત સફળતાને નહીં, પરંતુ સમગ્ર કૃષિ સમાજમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. મારું નામ સીતાબેન પ્રવીણભાઈ પટેલ અને હું ગામ ઘેજ પટેલ ફળિયામાં રહું છું, તાલુકા ચીખલી, જિલ્લા નવસારી. અને અમે આ ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે ઘણા વર્ષોથી. તો સુરણ, હળદર અને મંડપની વેલાવાળી શાકભાજી તથા અનેક પ્રકારની ખેતી કરીએ. અને પ્રાકૃતિક ખેતીમાં તો મશરૂમમાં પણ અમે મશરૂમની ખેતી કરી. અને આ મશરૂમની ખેતી કરવાથી અમને ઘણો ફાયદો થયો અને અમને સફળતા મળી છે. તો મુખ્યમંત્રી સુધી પણ અમારો આ પ્રોજેક્ટનું થયું છે, તે માટે આ લેટર મળ્યો છે મુખ્યમંત્રી તરફથી. તેમાં અમને ઘણો બધો આનંદ થયો અને ગામના લોકોને પણ જોઈને ઘણો બધો આનંદ થયો કે તમે આટલા સુધી પહોંચ્યા છે. એવી જ રીતે આગળ વધતા રહી અને ઘણો બધો ફાયદો થાય એવી અમારી